નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસ માટે 1000 કરોડથી વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. જોકે તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાના આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદી માહોલમાં કરોડોના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટમાં ભારે ધોવાણ થતા કોન્ટ્રાક્ટરોની કામગીરી અને વહીવટીતંત્રની દેખરેખ સામે ગંભીર સવાલ ઉભા થયા છે. શહેરમાં વિકાસ કામો આશીર્વાદરૂપ બનવાને બદલે ચોમાસા દરમિયાન નાગરિકો માટે સમસ્યારૂપ સાબિત થતા વિપક્ષ પણ આક્રમક મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ થતો હોવાનો અને કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ મૂકીને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સમગ્ર તળાવોના જે બ્યુટિફિકેશન 170 કરોડના ખર્ચે કરવામાં આવેલું હતું, તેમાં ખાસ કરીને સરબતિયા તળાવ વિશે કહેવું છે કે તેને તો પ્રથમ વરસાદે જ એમાં ખોદકામ કરીને એમાં મોટો એક ભૂવા પાડ્યા અને પાણી જવાનો રસ્તો નહીં હતો. અત્યારે વીરાવરનો તળાવ, તેના વિશે બી મારે વાત કરવી છે કે ઓવરફ્લો થયો તળાવ, પછી લોકોના ઘરમાં પાણી ગયા. અમે વારંવાર રજૂઆત કરી કે ઓવરફ્લો થતો છે, એનો પાણીના નિકાલનો શું, પણ કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યો નથી અને ઓવરફ્લો થયો એને મેળે જ એને પાણીનો રસ્તો નીકળ્યો. ત્યારે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. બ્યુટિફિકેશનને નામે આ ભાજપ સરકાર એમના ખિસ્સા ભરે છે અને ભ્રષ્ટાચાર ખૂબ કરે છે. અહીંયા સરબતિયા તળાવ જે મ્યુનિસિપલ ખાતે આવેલું છે, એ બ્યુટિશિયનના નામે એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ દર્શીએ દેખાઈ પણ આવે છે. બીજી મહત્વની વાત છે કે જે કંઈ પણ કોન્ટ્રાક્ટરોએ આ જે કોન્ટ્રાક્ટ લીધો હશે, ખરેખર એમને એ વસ્તુનું નોલેજ છે કે નથી, બાંધકામ બાબતેની કંઈક નોલેજ છે કે નથી, ખરેખર સિવિલ એન્જિનિયરો છે કે નથી, એ પણ નગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈએ. અને બીજી વસ્તુ મહત્વની વાત એ છે કે પહેલા જે આ તળાવ જે હતું, તળાવની બાજુમાં જે ચાલવા માટેનો જે જોગિંગ પ્લેસ હતો કે સારો હતો, અહીંયા ઘણા લોકો વ્યવસ્થિત ચાલતા પણ હતા, સારું જ હતું, પણ તેમ છતાં આ કેમ તોડીને ફરી પાછું નવું બ્યુટિશિયન કરવા માટે મહાનગરપાલિકાએ જે કાર્ય આરંભેલું છે એ ખ્યાલ નથી આવતો. નગરપાલિકાના પ્રોજેક્ટો પૂરગ્રસ્ત વિસ્તારમાં હતા એમને થોડા ઘણા અંશે નુકસાન થયું છે. જેમ કે એસડબલ્યુની પ્લાન્ટ જે બંદર રોડ ઉપર ચાલી રહ્યો છે, તેમાં 7 થી 8 ફૂટ પાણી ભરવાના કારણે મશીનરી બંધ થઈ ગઈ હતી, જેથી કચરાનો રિસાયકલિંગની એક પ્રોસેસ થોડા દિવસ માટે અટવાઈ હતી, પરંતુ એ તાત્કાલિક આવતા અઠવાડિયામાં એ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અમુક જે કન્સ્ટ્રક્શનના વર્કો થઈ રહ્યા છે એમાં પણ અમુક પ્લાન્ટો ડૂબાણના કારણે મશીનરી બંધ થઈ ગઈ છે, તે તાત્કાલિક શરૂ કરવાની કાયમી તરફ